हेलो भैया 105 रूम नंबर में पानी नहीं आ रहा બધા આયલા પાછળ ગાડરિયા પ્રવાહની જેમ. હવે તમને આગળ જઈને મળું. રિક્ષા અમારે ગાયક કલાકાર આવી ગયા છે તોસીફભાઈ ચૌહાણ. એક મારી ફરમાઈશ છે કે તેરે નાલ તેરે નાલ તેરે નાલ. મિત્રો તો સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં. આજે આપણે જવાનું છે અજમેર. પહેલા તો આપણે આવી ગયા ડાયરેક્ટ બોટાદ, કેમ કે અમરેલી થઈને આપણે બ્લોગ ચાલુ કરવાનો તો બસમાં આવવાનું હતું, પણ કઈ બસમાં હું સીન ન લઈ શક્યો, એટલે આપણે ડાયરેક્ટ બોટાદથી ચાલુ કરી છે. હા જો સાહેબ હેલો જાય. આપણે અત્યારે તો પહેલા જવાનું છે અમદાવાદ. 2 વાગ્યાની ટ્રેન છે, આપણે 4 વાગે પહોંચી જવું. પછી ત્યાંથી આપણી ટ્રેન છે અજમેરની ડાયરેક્ટ સાંજે 8 વાગ્યાની ડાયરેક્ટ અજમેર. એટલે અજમેર જઈને તમને બધું બતાવું. આપણે અજમેરમાં ફૂલ મોજ જ કરવાની, ગરીબ નવાજ જવાનું હાઈલા જાય છે. હવે તમે જોઈ શકો છો આપણે આવી ગયા લીફમાં. હવે અમિત મામા, સાહિલભાઈ, કૌશિકભાઈ, કાકા હાય કીધો. વિડિયો બહુ થઈ ગઈ ત્યાં જો સેલ્ફી જ લેયા કરો. બ્લોગ હોય ને એમાં આવ્યા રાખે. હા તમને લઈ લીધા. રેડી ને? તમે આવશો YouTube ઉપર. અમારે રોજ આવે અમે બસ આખીને આપણે જાય છે આપણી ટ્રેન બાજુ. સાહિલભાઈ ફૂલ તૈયારી કરીને નીકળી ગયો છે થેલા બે. કૌશિકભાઈ હું થયું? કુલ્લી નંબર 1. સારી દુનિયા કા બોજમ ઉઠાતે હે. તમે જોવો તોસીફભાઈ ક્યારું ના સામાન ઉપાડી ઉપાડીને થાકી ગયા, લંઘાઈ ગયા છે. કયો કાક બે શબ્દ. કાર હારી એમ કે છે. અમારે પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા ને, એટલે તો હવે આપણે આપણી ટ્રેનમાં ચડી જઈ છે. જગ્યા બગ્યા જોઈ લઈ. મિત્રો હવે આપણી ટ્રેન ઉપડી ગઈ છે. આ સોહેલભાઈ, આશિકભાઈ, કૌશિકભાઈ બહુ ગરમી થાય છે. કસરત કરી ને એટલે ગરમી થાય. મિત્રો ફાઇનલી આપણે અમદાવાદ આવી ચૂક્યા છીએ. હવે આપણે અહીંયાથી બીજા સ્ટેશને જવાનું. 5 કિલોમીટર આગું છે, કેમ કે ત્યાંથી આપણી અમદાવાદની ટ્રેન છે રિઝર્વેશન કરેલી. બધા આવી ગયા છે મુસાફરો. હવે આપણે આ રિક્ષામાં જવાનું છે. એમાં સામાન બામાન મૂકી દઈ. 3 જણા, એક આ રિક્ષામાં બીજી રિક્ષામાં, એવી રીતે જવાનું છે આપણે બીજા સ્ટેશને. આમાં આશિકભાઈ, તોફિકભાઈ, અકિલભાઈ બેહી ગયા છે. તો આપણે અસારવા સ્ટેશન પહોંચી ચૂક્યા છીએ, જ્યાંથી આપણું રિઝર્વેશન છે. નંગાઈને ફૂલ હાઈલા જાય છે બધા, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે અમદાવાદથી જવાનું છે અજમેર. આપણું અજમેરનું તો રિઝર્વેશન થઈ ગયેલું છે અમદાવાદથી. તો આપણે ડેસ્ટિનેશનની તો મજા લેવાની જ છે, હરવાર સફરની મજા લેવાની છે. તો આપણે યાર ઠેઠ લગી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીશું. મિત્રો હવે આવી ગયા છે આપણે કેન્ટીને, કેમ કે બહુ લેઝી મૂડ થઈ ગયું. તો હવે ચા બાનો ફોટો ચડાવી લઈ, પાણી બાણી ચા બાની ચૂસકી મારી લઈ. લાવો જ માતે પછી બે પીવા મળ્યો ચા. પાણી પીવું ચાખવાની હોય, જોવાનું. મિત્રો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે. અત્યારે બહાર તો ફૂલ તડકો બહુ અને ગરમીનો બફારો બહુ છે. આપણે અંદર જઈને તમને બધું બતાવી દો, આપણી સીટ, બેઠક વ્યવસ્થાની બધું. હવે નાસ્તો બાસ્તો કરી લઈ. બપોરના આમ નામ ભૂખા દર્શા ક્યારે બેઠા છીએ. નાસ્તો બાસ્તો આવી ગયો. મિત્રો આ આપણે ડેફી માસ્ટર બધાને છે ને, ડેફીમાં પૈસા નાખવા 1000 રૂપિયા, 1000 ના 10,000 થાય એવું બધાને સમજાવવા પાયે. પણ એ તો 10,000 ગાય ખાઈ ગઈ. તો મિત્રો આપણે હવે ઉતરી ગયા છે પાછા હિંમતનગર સબ્જી બબ્જી લેવા. આશિકભાઈ ને અકિલભાઈ ગયા છે સબ્જી લેવા. આ લોકો ક્યાં બેઠા છે આમાંથી બતાવી. આપણે તમને બતાવું. ઓલા બે બેઠા છે મૂંગા ચકલા.
ચેટિંગ કરે છે. દોડતા દોડતા આવે સબ્જી લેતા આવ્યા. તો મિત્રો સબ્જી તો કાંઈ મળી નથી. હવે નાસ્તો કરી લઈએ આપણે પાછો જે આપણે હારે લાવ્યા છીએ. પાછા ચડી જાય ટ્રેનમાં. હવે દહીં લેવા આવ્યા તો આ કાકા એમ કહે કે દહીં તો નથી. डूंगरपुर में मिलेगा कहाँ मिलेगा? डूंगरपुर ही डूंगरपुर तो यहाँ से कितना दूर होगा? अभी 1 घंटा लगेगा ओहो 1 घंटा. अभी भूख लगी है उसका क्या करे? अभी सप्लाई खाना वाला आएगा लीजिए खाना 1 घंटा क्या करे? કાકા પાસે આવ્યા દહીં લેવા તો કાકા એમ કહે છે કે ક્યાં મળશે? હા ભાઈ डूंगरपुर आएगा ડુંગરપુર હજી અહીંયાથી 1 કલાકનો રસ્તો છે. હવે ફૂલ ભૂખ લાગી તો ડુંગરપુરની થોડી રાહ જોવાય. દહીંની વ્યવસ્થા કરી દો ક્યાંકથી. અચ્છા મિત્રો હવે આપણે જેમ આવ્યા તેમ પાછા વ્યા જઈને હવે આપણે નાસ્તો જ કરવાનો રહે. થેપલા ને એવું. જેમ જ જવું પડશે ભાઈ. કાકા આવ્યા કે લાવ્યા. ભાઈ તો હું કરું આપણે તો ધોયેલ મોઢાની જેમ જવું પડશે. અગાઉ ગાડી આગળ તમે. હાલો તો પાછા નીકળી જાય આપણે આપણા ડબ્બે. તો મિત્રો ફાઇનલી આપણે અજમેરમાં એન્ટર થઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે 5:15 અને હવે આપણે જવાનું છે દરગાહે. અત્યારે તો પહેલા તો હવે થોડું ઘણું ફ્રેશ થઈ જાય, કપડાં બદલાવી મળું તમને આગળ. ત્યાં લગી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહ્યો. મિત્રો ક્યારું એક છોટું ભાઈ લાગ્યું હતું કે અમારે રિક્ષામાં બેસી જાઓ તો એ આવી ગયો. રિક્ષા લઈને આપણે હવે એમાં ચડી જાય. હવે આપણે વયા જઈ હોટલે ફ્રેશ થઈ જાય. આવી ગઈ છે આપણે રિક્ષા. બેસી જઈએ હવે. આગળ બેસી જાય સાહેબ એમ કે આગળ બેસી જાય. આપણે એનું માન રાખી લે હવે આગળ બેસી જાય. તો મિત્રો આપણે હવે આવી ગયા હોટલ પ્રિન્સ પેલેસમાં. હવે અહીંથી ફ્રેશ થઈને આપણે જવાનું છે દરગાહે. ફ્રેશ થઈને તમને મળું હમણાં બતાવું ઉપર જઈને હોટલ. હાલો તો હવે રૂમમાં એન્ટર થઈ ગયા છે. હવે કોકની થોડી ઘણી અણી કાઢી લઈ. હેલો भाई 105 रूम नंबर में 105 रूम नंबर में कमरे में पानी नहीं आ रहा. क्या भाई? भाई यहाँ पानी नहीं आ रहा, उसका क्या करें? उसके नीचे वाला नंबर क्या है? नहीं 105 में भी नहीं आ रहा, तो अब उसका क्या करें? यार यहाँ पानी की तो आपको व्यवस्था कर देनी चाहिए ना. हेलो ये भाई तो बोले मैं तो किराएदार हूँ. अरे कोई बात नहीं, ठीक है सॉरी. हाँ भाई आवला 101 नंबर वाला लगाएगा. अच्छा भाई 101 नंबर रूम नंबर वाला लेते आप तो. होटल वाला ने फोन કર્યો ને રૂમ વાળા ને ફોન તમારે યો પણ હું કિરાએદાર છું ભાઈ. ફોન મૂકો. તો મિત્રો આપણે નાઈ ધોઈને હવે ફ્રેશ થઈને નીકળી ગયા છે દરગાહ બાજુ. સોહેલભાઈ, તોસીફભાઈ, આશિકભાઈ આગળ વયા ગયા છે કે તમે આવો ફ્રેશ થઈને. આપણે ફ્રેશ થઈ ગયા છે. હવે જાય છે દરગાહ બાજુ. પણ આજે છે જુમ્મા ને ખ્વાજા બાપુની છઠ્ઠી છે આજે. એટલે આપણે નમાજ પડવાની છે ને દુઆ સલામ કરવાના છે. એટલે નમાજ બાદ આપણે પછી દરગાહની બહાર નીકળશું. પછી નાસ્તો પાણી બાકી છે, પછી પાછા બહાર આવશું. અત્યારે થોડી ઘણી આપણે આટો મારી લઈ. ત્યાં લગી તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહ્યો. જો આપણી ગેંગ બેંગ આખી ઊભી છે. આઈના ખાલી છે. वालेकुम अस्सलाम. अजमेर में आप इस्तकबाल करते हैं. ना चाबी लेता है बाबू. आप कुछ कह दो. बस गरीब नवाज की दुआ है और मौला अली की दुआ. अगर आप सबकी दुआ कबूल करो है जुम्मा है. आमीन आमीन. बस सही दुआ. ये हमारे देखो सोहेल भाई. હવે તમને આગળ કન્ટિન્યુ મળું ત્યાં લગી બ્લોગમાં જોડાયા રહ્યો. તો મિત્રો આપણે હવે આવી ગયા ગરીબ નવાજના ગેટે. અહીંયા થોડા ઘણા ફોટા પાડી લઈ, પછી અંદર જઈને દીદાર કરી લઈ, દુઆ સલામ કરીને પછી આપણે નમાજમાં બેસી જવાનું છે. આજે છે જુમ્મા, ખ્વાજા બાપુની છઠ્ઠી છે. એટલે બહુ ટ્રાફિક અત્યારમાંથી થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 8 ને 8 થઈ છે. હવે આપણે થોડા ઘણી ફોટોગ્રાફી કરી લઈ, પછી અંદર જઈને તમને દુઆ સલામ કરાવું. અહીંયા અમારે ફોટોગ્રાફી કરે સાહિલભાઈ સોહેલભાઈની.
બધા ગોઠવાઈ ગયા છે. અમારો મોડલ ફોટોગ્રાફી કરાવે. તો મિત્રો આપણે દુઆ સલામ કરીને આવી ગયા છે બહાર સેનમાં. જોઈ શકો છો તમે. હવે આપણે થોડો ઘણો નાસ્તો કરી લેવું, પછી આપણે નમાઝ પડવાની છે. અત્યારે જુમ્માની 12 વાગે આવવાનું છે નમાઝ પડવા, કેમ કે અહીંયા ફૂલ ટ્રાફિક હોય, 12 સુધી ટ્રાફિક હોય છે, ગળદી ફૂલ થઈ જાય. હજી વાગ્યા છે 9:30, એટલે આપણે થોડો ઘણી અહીંયા રીલ્સ ને ફોટોગ્રાફી ને એવું કરી લઈ, પછી આપણે પાછા અહીંયા આવી જાવ. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહ્યો. નીકળી ગયા છે હવે પાછા હોટલ બાજુ. જે નાસ્તો પાણી બાકી છે તો હવે થોડું ઘણું દાબી લઈ. અત્યારે વાગ્યા છે 10. હવે નાસ્તો બાસ્તો કરીને પછી મળો. સબ લોકો સાથ में ले जाएंगे ना. આપણે તો ગુજરાતી બોલ, પણ અહીંયા રહી રહીને હિન્દી બોલવાની ટેવ પડી ગઈ છે. તો મિત્રો પાછા આપણે આવી ગયા છીએ હોટલમાં નાસ્તો કરવા. જોઈ શકો છો તમે. પાણી બાણી લઈ લી, પેમેન્ટ કરે છે. હવે જો બધા હવે જો ફૂલ ભૂખ્યા થયા છે, નાસ્તો પાણી કર્યા છે. કૌશિકભાઈ ફાકડા મારતો થઈ ગયો. મમરા ભરી જ દેવાનો છે. હાલો મિત્રો હવે નાસ્તો બાસ્તો કરી લઈ, પછી આગળ તમને મળું. મિત્રો ફાઇનલી આપણે નમાઝ પડીને આવી ગયા છે હોટલમાં જમવા. થોડું ઘણું કટક કરી લઈ, બધા બેસી ગયા છે. હવે આ બધા નક્કી કરે છે આપણા રિસોર્ટે જવાનું છે ચિતવન. એટલે હવે ટેક્સીનું આપણે કાંઈક નક્કી કરી છે સોહેલભાઈની બધાય. તો મિત્રો આપણે નમાઝ પડીને જમી કાઢવીને હવે નીકળી ગયા છે આપણા રિસોર્ટ બાજુ. આપણે અમરેલી હતા ત્યારે ચિતવન કરીને રિસોર્ટ છે, જે કિશનગઢ હાઈવે ઉપર છે, એ આપણે બુક કરેલો છે. હવે ત્યાં જઈને આપણે ફૂલ આપણા લુકમાં આવીને રીલ્સું ને ફૂલ મોજ મસ્તીને હવાઈન જ કરવાની છે. આપણે તોસીફભાઈ ચિતવન રિસોર્ટે જઈને ફૂલ રીલ્સું બનાવવાની છે. બનાવીશું. તો મિત્રો ફાઇનલી આપણે આપણા રિસોર્ટે પહોંચી ચૂક્યા છીએ. હવે તમને અંદર જઈને બધો વ્યૂ બતાવું. મીન્સ કે જગ્યા કેવી સગવડ છે બધું તમને અંદર જઈને બતાવું. આ છે ગાર્ડન, અહીંયા છે પાર્કિંગ. તો આપણે હવે વિઝિટ કરીએ. હા સોલભાઈ બધું બુક કરાવે છે. આધાર કાર્ડ. તો મિત્રો જોઈ શકો છો આ છે આપણો રૂમ. અહીંયા છે બેડ, ટીવી, એસી, પછી અહીંયા છે ગેલેરી. વ્યૂ જોઈ શકો છો તમે. અહીંયાથી આપણે બહાર ગેલેરીમાં જઈ શકીએ છીએ. ગેલેરીનો વ્યૂ, અહીં બેઠક વ્યવસ્થા છે. આ બાજુ ગાર્ડન છે, ઓલી બાજુ દેખાય આપણો રૂમ છે. 2 રૂમ બુક કરાવ્યા છે. હવે આપણે બીજા રૂમમાં જઈને તમને બધાની મુલાકાત કરાવું. જોઈને કમેન્ટ કરી નાખો કેવું લાગ્યું તમને. તો મિત્રો સોહેલભાઈ એક આપણને કામ ચીંધું છે કે રિસેપ્શનમાં કોલ નથી લાગતો એ કહેતા, અને વાઈફાઈ પાસવર્ડ લેતા હોય તો આપણે એની પાસે જઈએ છીએ રિસેપ્શનમાં કોલ લાગે અને વાઈફાઈ પાસવર્ડ લેવા.
તો આપણે ત્યાં જઈને આવતા રહ્યા છે. ત્યાંથી એમ કીધું કે તમારો જે ઓલો ફોન આવે ને એની ઉપર જ હશે નંબર એમાં છે, અને આનો પાસવર્ડ આપણે લેતા હોય ને આપણે હમણાં થોડીક હાંજ થાય એટલે પુલમાં પડી અત્યારે તો તડકો છે. તો હાલો મિત્રો હવે કપડાં બપડા બદલાવી લીધા છે, હવે જવું છે આપણે સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા. હાલો પડો, જો અહીંયા ભરેલું જ છે પણ બહુ છીછરું છે હો. તમે અમારા સાહિલભાઈ પડ્યા છે. પૈડો માછલો પૈડો. હેલો મિત્રો, તો હવે ફૂલ તડકો છે અત્યારે. હવે આપણે ફૂલ નાવાની ઈચ્છા થઈ છે. હવે આપણે પાણીમાં પડી જઈ મારી દે ભલા. મિત્રો હવે આપણે નાઈ ધોઈ લીધું છે, હવે તડકે થોડીક વાર ફૂંકાઈ જાય પછી હવે સોલ્ટભાઈ કહે છે કે આપણે એકાદી રીલ્સ ઉતારવીશ, તો આપણે રીલ્સ ઉતારી નાખી. આપણે કાલ 11 વાગે લગી આયા રહેવાનું છે. હજી રાત્રે આપણે ક્રિકેટ બ્રિકેટ રમવું છે એવું વકીલભાઈ ઓલા અમારા મહેમાન છે એમ કહી છે. આપણે ફૂલ ધુબાકા મારી લીધા છે, હવે બેઠા છે. તડકો સારો આવે છે, મજા આવે છે. ત્યાં જઈને સારા પાણી નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી એકાદી રીલ્સ ઉતારી નાખી. રૂમે હાલો હાલો. પેલા પહેલા ટી-શર્ટ લેવાનું બાકી બહુ મિત્રો થોડા બ્લોગમાં તો અમારા કપડા અને વોચ ની બધું ભૂલી જાય છે. ભૂલાય જ જાય ને. મિત્રો હવે આપણે નાઈ ધોઈ લીધું છે. હવે આપણે આ લોકેશન છે અહીંયા આપણે એકાદી રીલ્સ શૂટ કરી લઈ. જો અહીંયા આપણે એક રીલ્સ ઉતારવી છે ગુજરાતી ગીતમાં. ફોટા બોટા રીલ્સું બિલ્સું આપણી બની ગઈ છે. હવે આપણે થોડો ઘણો નાસ્તો બાસ્તો કરી લઈ. અહીંયા આપણી ગેંગ બેંગ બેસી ગઈ છે નાસ્તો લઈને. ફૂલ ભૂખ લાગી ગઈ સાહિલભાઈ. અમારે આ ભાઈને 99 ને આંખમાં ક્લોરીન કરી ગયું મિત્રો. તો એને આંખું બળે છે પણ એને કહીશ કે એવી 25 લઈ લ્યો, પણ બહુ બીવે છે કે મને કાંક થઈ જાય તો. પેલા ભલા માણસ કાંઈ ન થાય. આમાં જોવો તમે. તો મિત્રો હવે નાસ્તો બાસ્તો કરીને પછી તમને આગળ મળું. ત્યારે કે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યો. તમે જોઈ શકો છો રાતનો વ્યૂ. પાછા આપણે નીકળી ગયા છીએ. હવે પાછી દરગાહ જવાની ઈચ્છા છે, તો પાછા બધા ઉપડા છીએ. હવે તમને બહાર જઈને હવે પાછું આપણે શું ગોતવાનું છે હું નહીં કાંઈ નક્કી નથી. હવે અહીંયાથી આ તો આપણે દરગાહથી 10 કિલોમીટર રિસોર્ટ દૂર છે. હવે અહીંયાથી શું વ્યવસ્થા મળે હું નહીં કાંઈ ખબર નહીં. હવે આગળ જઈને ખબર પડશે. બધા હાલ્યા જઈશ તો આપણે હાલ્યા જઈશ. રોડ ઉપર હાલ્યા જઈશ. હવે શું મળે હું નહીં કાંઈ ખબર નહીં. બધા હાલ્યા આવે પાછળ ગાડરિયા પ્રવાહની જેમ. હવે તમને આગળ જઈને મળું. રિક્ષા આ કોઈ સાંભળતું નથી મારો અવાજ. જો રાઈડું નાખીને ગાંડા થઈ ગયા છે. ક્યારુના રાઈડા રાઈડ થયા. મિત્રો ક્યારુના હાલી હાલીને થાકી ગયા. કદાચ 2-3 કિલોમીટર જેવું હાલીને નાની એવી દુકાન આવી છે. તો બધા પોરો ખાય છે. અમારો તોસીફભાઈ તો થઈ ગયો લારી. હાવ લારી થઈ ગયો તોસીફભાઈ. હું બધા નો સાંભળું. હા લારી હું કે ફૂલ લારી થઈ ગયો. સાહિલભાઈ જો તો મિત્રો હવે આપણે કઈ બાજુ જવાનું હજી કાંઈ નક્કી નથી થતું. હવે રિક્ષા મળે તો આપણે હજી દરગાહ બાજુ જવું જ છે, પણ રિક્ષા મળે એની રાહ છે. ફાઇનલી આપણે વાહનનો જુગાડ કરીને આવી ગયા દરગાહે. જમી કારવી લીધું છે. હવે થોડીક વાર કવાલીનો પ્રોગ્રામ છે તો કવાલીમાં બેઠશું, પછી પાછા આપણે આપણા રિસોર્ટે વયા થશું. હવે તમને આગળ જઈને મળું. કવાલીનો પ્રોગ્રામ છે આપણે જોઈએ. તો જો મિત્રો અમારી લંઘાઈ ગયેલી ગેંગ હાઈલી આવે છે સ્વિમિંગ પુલમાં નાઈ ફૂલ. જો બધાના મોઢા થાકી ગયા છે. હવે અમારા ઓલા ભાઈ આવી ગયા છે ગાડીવાળા. વિનારા નક્કી બક્કી કરી લઈ. કાલે આપણે જવાનું નવા લોકેશનમાં. એ તમે બ્લોગમાં ઠેઠ લગી કન્ટિન્યુ રહેજો એટલે તમને બધું જાણવા મળી જશે. આપણે આવી ચૂક્યા છીએ પાછા રિસોર્ટે અને હવે આપણે સુઈ જવાનું છે. અને આપણે હવે કાલે એક નવા લોકેશનમાં જવાનું છે. એ તમારી માટે સરપ્રાઈઝ છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો એટલે તમને બધી ખબર પડી જશે. હેલો ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે હવે પાછા આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. હવે છે આપણો ચેકઆઉટનો ટાઈમ. તો હવે આપણે જવાનું છે બહાર, કેમ કે આપણો ટેક્સીવાળો રાહ જોવે છે.
તો આપણે હવે નીકળી જઈએ ને અત્યારે હવે 2-3 નવા લોકેશનમાં જવાનું છે. તમને મેં રાત્રે કીધું હતું કે તમારી માટે સરપ્રાઈઝ છે, તો તમે ઠેઠ લગી વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યો છો. ફાઇનલી આપણે ચેકઆઉટ કરી લીધું છે ને હવે આપણે નીકળી ગયા છીએ. આપણા ટેક્સીવાળા ભાઈ આવી ગયા છે, હવે ટેક્સીમાં બેસી જઈ. અને આપણે તમને મેં કીધું હતું કે આપણે એક જગ્યાએ જવાનું છે, એ તમને કહેવાનું નથી તો સરપ્રાઈઝમાં મજા હું ટૂંકમાં. તો આપણે જવાનું છે હવે નવા લોકેશનમાં, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહ્યો છો. મિત્રો આપણે તમને કહેતા હતા કે એક સરપ્રાઈઝ છે, તો આપણે ડાયરેક્ટ રાજસ્થાન જઈને આવી ગયા છીએ કાશ્મીર. જોઈ શકો છો તમે વ્યૂ. કાશ્મીર નથી મિત્રો, આ કિશનગઢ છે, રાજસ્થાનમાં જ. તમને હમણાં વ્યૂ બતાવું પાછળનું બધું. ત્યારે ફૂલ અહીંયા અમારા સોલભાઈ ફોટોગ્રાફી કરે છે પાછળ, જોઈ શકો છો. ત્યારે ફૂલ પવન આવે છે. તો મિત્રો આવી કાળઝાળ ગરમીમાં કાકા સારું કામ કરે છે, અહીંયા બધાને પાણી પીવરાવે છે. આપણે સસ્તા મનાલીમાં તો ફૂલ તડકો લાગ્યો, તો હવે પાણી પીવા ઉભા રહ્યા છીએ. જલ કુટીર કિશનગઢ માર્બલ એસોસિએશન. અમારા તોસીફભાઈ બધાની સેવા કરશે, પાણી પીવરાવશે. બધા ગાડીમાં બેઠા છે. કાકા સારું કામ કરે છે, દુઆ લેવાનું કામ કરે છે. હાય કીધો બરોબર. આપણે જંકશન ટેક્સી વાળા પાસે ઉતારી ગયા હતા, ત્યાંથી આવી ગયા દરગાહ, દુઆ સલામ કરીને હવે આવી ગયા છે આપણે ચા પાણી પીવા. અહીંયા જોઈ શકો છો તમે આ બધા ભાઈઓ બેઠા છે. હું તમારું બધાનું શું કેવું છે? પેપર પર ફેરવે છે. હા બેન આટલું લીધું છે રમકડું. મિત્રો પછી ત્યાંથી આપણે જવાનું થોડી ઘણી ખરીદી કરવા. ત્યાં લગી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહ્યો છો. મળું તમને આગળ. હવે હવાન કરતા કરતા શોપિંગ કરવાની છે ગાઈઝ. ઠેઠ લગી જોડાયેલા રહ્યો જો, મજા આવશે. અમારે ગાયક કલાકાર આવી ગયા છે તોસીફભાઈ ચૌહાણ. એક મારી ફરમાઈશ છે કે તેરે નાલ તેરે નાલ તેરે નાલ તેરે નાલ પ્યાર. वाह दोस्त वाह, बहुत अच्छा गा रहे हो. और वेलकम वेलकम. और एक गीत. आया तो पैसा उड़ा. પાણી ઉડ્યું, પાણી નથી ઉડાડવાનું. પાછા નાખી દીધા. તોસીફભાઈ અમારે ગીત ગાવામાં એક્સપર્ટ છે મિત્રો. તમારો કોઈને ઓર્ડર દેવો હોય તો દઈ દેજો આ ભાઈને. રેડી? તોસીફભાઈ ચૌહાણ. તો મિત્રો ફાઇનલી આપણે પાછા રેલવે સ્ટેશન આવી ગયા છીએ. તમને મારી હાલત જોઈને લાગતું જશે કે ફૂલ થાકી ગયા છે. અને પાછી આપણી ટ્રેન અડધી કલાક લેટ છે. તો હવે આપણે વેઇટિંગ રૂમમાં જઈને કપડાં બદલાવીને ફ્રેશ થઈ જઈએ, પછી થોડું ઘણું કટક બટક કરી લઈએ. તો કન્ટિન્યુ બ્લોકમાં જોડાયેલા રહ્યો. જોઈ શકો છો આ ટેસ્ટથી હાઈલા જાય રમત કરતા કરતા શીશો પડી ગયા તોય ખબર નથી. ફૂલ થાકી ગયા છે બધાય. વેઇટિંગ રૂમ બાજુ જાય છે હવે. જોઈ શકો છો તમે. તો મિત્રો જોઈ શકો છો આ છે આપણો વેઇટિંગ રૂમ. હવે 1 કલાક સુધી અહીંયા બેઠું રહેવાનું છે. બધા જો ગોઠવાઈ ગયા છે.
સોલભાઈ ઘરે વિડીયો કોલમાં વાત કરે છે. સાહેબ અમારે લંબાવી હવે એસી બેસી ચાલુ છે, હવે થોડીક વાર અહીંયા ઠંડા થાય. તો મિત્રો આપણે તમને બતાવી નથી શકીએ, આપણે બીજા સ્ટેશનથી વિડીયો ચાલુ કરી છે કેમ કે ટ્રેનમાં બહુ ટ્રાફિક ને ગળદી ને એવું બધું હતું એટલે કંઈ બતાવી નથી શકીએ. હવે ડાયરેક્ટ આપણે તમને બોટાદમાં મળશું. બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. હેલો ગુડ મોર્નિંગ મિત્રો. સવારના વાગી ગયા છે 10 ને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી બોટાદ. હવે મામાના ઘરે જઈને ફ્રેશ થઈને ફટાફટ આપણે અમરેલી ભાગી જાય. મિત્રો આપણે બે ગયા છીએ હવે અમરેલીની બસમાં અને આ ભાઈને જવાનું છે હવે રાજુલા. હવે બસનું પૂછાવડ આવે છે ઓલા ભાઈને કે અમારી રાજુલાની બસ ક્યારે મળે, તો હવે આપણે તમે ડાયરેક્ટ અમરેલી જઈને મળો. ફાઇનલી આપણે અમરેલી આવી ચૂક્યા છીએ અને મિત્રો અહીં આપણો વ્લોગ પૂરો થાય છે. મળીએ બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે અને આ વ્લોગમાં કંઈ ભૂલ ચૂક હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો.